આ તરફ ભારતે પાકિસ્તાન પર મિસાઇલ ઠોકી તો ગુજરાતમાં મેઘરાજાએ આકાશમાંથી કરી સ્ટ્રાઇક। ભારત પાકિસ્તાન પર મિસાઇલો છોડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં માવઠું આકાશમાંથી આફતરૂપી સ્ટ્રાઇક કરી રહ્યું છે। સતત 5મા દિવસે બોટાદ પંથકમાં ઘાત બનીને ત્રાટક્યો વરસાદ। બોટાદ શહેરના ભાવનગર રોડ, આરાધના કોલેજ સહિતના વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું। સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, રોડ ભીના થઈ ગયા હતા। તો માવઠું ધાર્મિક પ્રસંગમાં વિઘ્ન બન્યું। બોટાદ શહેરના તત્કાળ હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠામાં વરસાદી વિઘ્ન આવ્યું। બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ સીતારામનગર 2 વિસ્તારમાં હનુમાનજી મૂર્તિ પ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન કરાયું ત્યારે ભારે વરસાદ પડતા આખો મંડપ પાણી થઈ ગયો। ગાદડાથી લઈને બધું જ પલળી ગયું। ભારે પવનના કારણે મંડપ તૂટી ગયો। યજ્ઞકુંડ સહિત પૂજા થાળ પર પાણી પડતા આયોજકો સહિત લોકો હેરાન થયા। અરવલ્લી અને શામળાજીમાં પણ આકાશમાંથી આફત વરસી રહી હતી। સતત 3જા દિવસે વરસાદે જમાવટ કરતા મંદિર જવાના માર્ગ પર પાણી ભરાયા। સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। બપોર પડતા માવઠું આફત બનીને આવ્યું હતું, જેથી લોકો પરેશાન થયા। તો યાત્રાધામ અંબાજીમાં પણ કુદરતનો કહેર જોવા મળ્યો। દિવસભરના ઉકળાટ બાદ બપોરથી માવઠું શરૂ થઈ ગયું હતું। ધીમે ધીમે વરસાદ પડ્યો હતો, રોડ ભીના થઈ ગયા હતા, લોકોને ગરમીથી છુટકારો મળ્યો। સમગ્ર દાંતા તાલુકામાં સતત વરસાદી માહોલને લઈ ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ગીર સોમનાથમાં પણ માવઠાએ ધામા નાખ્યા છે। ગીરમાં સતત 3જા દિવસે ભર ઉનાળે મેઘાવી માહોલ જામ્યો। તાલાલા ગીર, વેરાવળ, માથાસુલિયા, લુંભા, કોડીધરા, ભેટાલી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ભર ઉનાળે નદીમાં પૂર આવ્યું। બનાસકાંઠામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા રેલ નદીમાં નીર આવ્યા। ધાનેરાની રેલ નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ધાનેરાના રૂણી પાસે રેલ નદીમાં નવા નીર આવ્યા।